પીટીસી અને બીએડ થયેલા સમગ્ર ગુજરાતના ભાઈઓ બહેનો નિલેશ મોરીના પ્રણામ વંદન. મિત્રો, આપ સૌ જાણો છો કે હાલમાં ટેટ 1ની પરીક્ષા જે છે એનું નોટિફિકેશન ડિક્લેર થઈ ગયું છે અને ટેટ 2ની જે પરીક્ષા છે એ પણ ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં લેવાશે. આપ સૌને ખ્યાલ છે 29 તારીખથી એમાં ફોર્મ પણ ભરાવવાનું ચાલુ થઈ ગયું છે. નવો આખો અભ્યાસક્રમ બંને માટેનો આવી ગયો છે. મિત્રો, આ નવા અભ્યાસક્રમ મુજબ આપણી આખી લાઈવ બેચ હાલમાં શરૂ છે. સોમવારથી શનિવાર સુધી રોજ રાત્રે 9 વાગે આપણો લાઈવ લેક્ચર જે છે એ યોજાઈ રહ્યો છે. મિત્રો, આપના સિલેબસનો એક ખૂબ મહત્વનો પોઈન્ટ છે. આપના સિલેબસમાં આ શબ્દ લખેલો છે એસસી પત્રકો, એટલે કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક. આવો એક આખો ટોપિક છે. આપણા તમામ લેક્ચર જે છે એ નવા સિલેબસ મુજબ જ આવવાના છે. નવા સિલેબસ મુજબ તમારા ટેટ 1ના જે 5 વિભાગ છે એ તમામ ટોપિક એ મુજબ ચાલવાના છે. મેથડ પણ ચાલશે, એના પણ લેક્ચર આવશે, વિષય વસ્તુના પણ આવશે અને કન્ટેન્ટના પણ આવશે. તો મિત્રો, એ મુજબ એક મહત્વના ટોપિકની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક. આ એક મહત્વનો મુદ્દો છે. તો સૌથી પહેલા તો આ એસસીનું ફૂલ ફોર્મ મિત્રો કમેન્ટ્સ કરશો. એસસીનું ફૂલ ફોર્મ, એસસીનું અંગ્રેજી નામ શું થાય? આપ નોટ પેન લઈને બેઠા હો તો કેટલાક મહત્વના પ્રશ્નોના જવાબો આપ લખતા જશો કે આવા પ્રશ્નો પૂછાઈ શકે તો શું આપણને આવડે. મિત્રો, તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ પરિણામ પત્રક એટલે કયું પત્રક? ABCD. ધોરણ 1 અને 2નું મૂલ્યાંકન પત્રક એટલે કયું પત્રક? પત્રક ABCD. શાળાના અંત સમયે કયું પત્રક આપવામાં આવે છે? આવા અલગ અલગ મિત્રો ખૂબ મહત્વના પ્રશ્નો આની અંદર પૂછાતા હોય કે ભાઈ વ્યક્તિત્વ વિકાસનું જે પત્રક છે એમાં કેટલા વિધાન હોય છે, રચનાત્મક મૂલ્યાંકનમાં કેટલા વિધાન હોય છે. તો આવા ખૂબ મહત્વના પ્રશ્નો મિત્રો આની અંદર પૂછાતા હોય છે. આજે આ એક લેક્ચર આપ જોશો એટલે આ જે ટોપિક છે તમારો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો, એસસી પત્રકો, આખો ટોપિક મિત્રો ક્લિયર થઈ જશે. ક્લિયર છે? તો સૌથી પહેલાં તો આજે આપણે આ ટોપિક જોઈએ. દરેક મિત્રો એકવાર કમેન્ટ્સ કરી દેજો. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો એટલે એસસી પત્રકો. મિત્રો, કેવા પ્રશ્નો આની અંદર પૂછાઈ શકે એ આપણે જોઈએ. એ પહેલાં આપ સૌ જાણો છો કે સમગ્ર ગુજરાતમાં અત્યારે ટેટ 1-2ની તૈયારી માટે જો તમારે ઘરે બેસીને તૈયારી કરવી હોય તો આપણી એક ઓનલાઈન બેચ આખી શરૂ છે રોજ રાત્રે 9 કલાકે. સાથે ઘર મૂકીને તમારે જબરજસ્ત તૈયારી કરવી હોય તો આપણી ટેટ 1 માટેની એક ઓફલાઈન બેચ શરૂ થઈ ગઈ છે. આપ ચાણક્ય એકેડમી ભાવનગર ખાતે આવી અને આ કેમ્પસમાં ઓફલાઈન બેચની તૈયારી સવારના 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કરી શકો છો. અહીંયા અલગ અલગ ભાઈઓ બહેનો માટે હોસ્ટેલ સુવિધા છે, 24 કલાક લાઇબ્રેરી સુવિધા છે. આ ઉપરાંત આપ EWS કે OBCમાં આવતા હોવ તો 20,000 રૂપિયા શિષ્યવૃત્તિ પણ મળવાપાત્ર છે. આ ઉપરાંત બીજી મહત્વની વાત મિત્રો કે આપ ઘર બેઠા તૈયારી કરવા માંગતા હો તો પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ધ ચાણક્ય ગુરુકુલ. આમાં રોજ રાત્રે 9 કલાકે આપણી લાઈવ બેચ શરૂ છે. પીટીસી માટે, ટેટ 1 માટે અને ટેટ 2 માટે ખૂબ મહત્વનો તમામ સિલેબસનો સમાવેશ સાથેની આપણી આ બેચ છે. ઉપરાંત અત્યારે આપ દિવાળી અને ન્યૂ યરના 5 દિવસમાં પરચેસ કરશો તો આનો પ્રાઇસ 6,000ના બદલે માત્ર 2,999 છે. આ ઉપરાંત અત્યારે દિવાળીના 5માં એક સ્પેશિયલ ગિફ્ટ પણ છે કે આપને શૈક્ષણિક મનોવિજ્ઞાન, બાળ વિકાસના, ગણિત પદ્ધતિ, ગુજરાતી પદ્ધતિ અને અંગ્રેજી પદ્ધતિના પુસ્તકોનો આખો સેટ છે એ ઘર બેઠા કુરિયર દ્વારા આપને મળશે આપના ઘરે. એટલે આ 800 થી 900 રૂપિયાનો પુસ્તકનો સેટ પણ ફ્રી ઓફ ચાર્જમાં આ એપ્લિકેશન સાથે દિવાળી ગિફ્ટ સ્વરૂપે આપને મળશે. સાથે 20 મોડલ પેપર, ઓનલાઈન 20 મોડલ પેપરનો આખો ઓનલાઈન કોર્સ મળશે અને 10 મોડલ પેપર પરીક્ષાના 15 દિવસ પહેલા કુરિયર દ્વારા આપના ઘરે આપને મળશે. તો મિત્રો, આપણે જોઈએ આજે એક મહત્વનો ટોપિક ચાણક્ય ગુરુકુલ ભાવનગર છે. સૌપ્રથમ દરેક મિત્રો એકવાર કમેન્ટ્સ કરશો, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો. આનું અંગ્રેજી નામ એવું છે કે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. મિત્રો, સૌથી પહેલાં તો તમે નોટબુક અને પેનની અંદર આનું ફૂલ ફોર્મ લખી નાખો. સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન એટલે કે આને SCE પત્રકો આને આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? SCE પત્રકો. ક્લિયર છે? એનાથી આગળ મિત્રો જોઈએ. સૌથી પહેલા તો આવા પ્રશ્નો પૂછે કે સર્વગ્રાહી મૂલ્યાંકન કેટલા પ્રકારના હોય છે? 1, 2, 3 કે 4? આવા પ્રશ્નો પૂછાઈ શકે. મૂલ્યાંકનના કેટલા પ્રકાર છે? શૈક્ષણિક મૂલ્યાંકન, સહશૈક્ષણિક મૂલ્યાંકન કે ઉપરોક્ત બંને?
આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, કમેન્ટ કરતા જજો. ત્રીજા પ્રશ્નમાં શું આવશે? સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રકારો કેટલા છે? સર્વગ્રાહી મૂલ્યાંકનના કેટલા પ્રકાર છે? આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે કે ધોરણ 1 અને ધોરણ 2 ની અંદર ગ્રેડિંગ પદ્ધતિ જે છે, ગ્રેડ પદ્ધતિ, આ ગ્રેડ પદ્ધતિ પ્રત્યક્ષ ગ્રેડ પદ્ધતિ છે કે પરોક્ષ? ધોરણ 1 અને 2 ની અંદર આવા પ્રશ્નો મિત્રો પૂછાઈ શકે કે ધોરણ 3 થી 8 માં જે ગ્રેડિંગ પદ્ધતિ છે 3 થી 8 માં આ કઈ પદ્ધતિ છે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ? ખૂબ મહત્વના પ્રશ્નો મિત્રો અહીંયા તમારી સામે મૂક્યા છે કે પત્રક જી શાળાંત પ્રમાણપત્ર એટલે કયું, ક્યારે આપવામાં આવતું હોય છે? મિત્રો આજે તમામ પત્રકો તમને મોઢે કરાવી દેવાના છે. માત્ર એક લેક્ચર ઉપરથી તમામ પત્રકો જે છે એનો 1 માર્ક રોકડો આજે તમારે થઈ જવાનો છે, ટેટ 1 માટે અને ટેટ 2 માટેનો. ધોરણ 1 અને 2 એના માટેનું મૂલ્યાંકન પત્રક એટલે કયું? પત્રક જી, પત્રક સી, પત્રક એફ કે પત્રક ડી? ધોરણ 1 અને ધોરણ 2 માટેનું. તો મિત્રો આવા ખૂબ મહત્વના પ્રશ્નો કે ભાઈ ધોરણ 3 થી 8 માટેનું મૂલ્યાંકન પત્ર એટલે કયું? કમેન્ટ્સ કરશો. 3 થી 8 નું મૂલ્યાંકન પત્ર અથવા એનું બીજું નામ છે પરિણામ પત્રક. તો આ કયું છે? પત્રક એ, બી, એફ કે ડી? ઓકે. તો આવા અનેક મિત્રો મહત્વના પ્રશ્નો જે છે અહીંયા પૂછાઈ શકે. આ તમામ પ્રશ્નો આપણે છેલ્લે જોઈએ છે. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્શન ઇવેલ્યુએશન એટલે કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો. મિત્રો એ થી લઈ જી સુધીના પત્રકો, એ, બી, સી, ડી, ઈ, એફ અને જી સુધીના એટલે કે 1 થી લઈને 7 પત્રકો જે છે આ તમામ પત્રકો વિશે આજે આપણે આના દ્વારા મહત્વની માહિતી મેળવવાના છે. સૌથી પહેલા તો અહીંયા ફૂલ ફોર્મ આપ્યું છે કે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો, એસસી પત્રકો. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એ બાળકના વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે માહિતી મેળવવાની અને એનું વિશ્લેષણ અને અર્થઘટન કરવા માટેની આખી પ્રક્રિયા છે. કઈ રીતે આ તમામ પત્રકો જે છે આ મૂલ્યાંકનના સૌથી પહેલા તો 2 પ્રકાર છે, એક શૈક્ષણિક મૂલ્યાંકન અને સહશૈક્ષણિક મૂલ્યાંકન. કે પરીક્ષા દ્વારા પેપર બાળક આપે છે ને એના દ્વારા જે મૂલ્યાંકન થાય છે ગણિતનું, ગુજરાતીનું, વિજ્ઞાનનું, એ વિષયનું જે પરીક્ષાના આધારે થાય છે એને શું કહેવાય? શૈક્ષણિક મૂલ્યાંકન કહેવાય. અને સહપ્રવૃત્તિઓ, પ્રવાસ, પર્યટન, પ્રાર્થના, સંમેલન, રમતગમતમાં બાળકની ભાગીદારી, આ અલગ અલગ ટોપિકની અંદર સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ જે છે એનું મૂલ્યાંકન જે છે આખું થતું હોય છે. એનાથી આગળ મિત્રો આપણે જોઈએ કે એ, બી, સી, ડી આવા અલગ અલગ ગ્રેડ જે છે એ આપવામાં આવે છે. શેની અંદર? તો કે ધોરણ 3 થી 8 જે છે, ધોરણ 3 થી 8 એમાં ડાયરેક્ટ માર્ક તમને ખ્યાલ છે પહેલા ધોરણ 3 થી 8 માં પરીક્ષા લેવાય, વિદ્યાર્થીના માર્ક હોય કે ભાઈ 60 થી 80 વચ્ચે એટલે ગ્રેડ બી, 80 થી વધારે તો એ, 90 થી વધારે એટલે એ પ્લસ. તો માર્કના આધારે ગ્રેડ નક્કી થાય છે. આને પરોક્ષ પદ્ધતિ કહેવાય. કઈ કહેવાય? પરોક્ષ પદ્ધતિ. અને ધોરણ 1 અને 2 ની અંદર માર્ક આપવામાં નથી આવતા, ડાયરેક્ટ ગ્રેડ આપવામાં આવે તો એને પ્રત્યક્ષ પદ્ધતિ કહેવાય મિત્રો. કઈ પદ્ધતિ કહેવાય? પ્રત્યક્ષ. તો ફરીવાર ક્લિયર કરીએ કે ધોરણ 1 અને ધોરણ 2 માં પ્રત્યક્ષ પદ્ધતિ છે, ડાયરેક્ટ ગ્રેડ આપવામાં આવે છે. અને ધોરણ 3 થી 8 ની અંદર પરોક્ષ પદ્ધતિ જે છે એના દ્વારા આખું મૂલ્યાંકન જે છે એ થતું હોય છે. એકવાર તમામ પત્રકો મિત્રો અહીંયા હું સમજાવી દઉં તમને અને એના પછી આપણે આગળ જે છે આપણે આગળ વધીએ. ઓકે. સૌથી પહેલા તો પત્રક એ છે, પત્રક બી, પત્રક સી, ડી, ઈ, એફ અને જી. આવી રીતે 1 થી લઈ 7 પત્રકો આપણે યાદ રાખવાના છે. 7 પત્રકો. કેટલા પત્રકો?
7 બરાબર છે કે પત્રક એ જે છે આ પત્રક એને શું કહેવાય તો આને રચનાત્મક મૂલ્યાંકન કહેવાય શું કહેવાય રચનાત્મક મૂલ્યાંકન કહેવાય પત્રક બી એટલે શું તો કે એને વ્યક્તિત્વ વિકાસનું પત્રક કહેવાય દરેક વિશે ડિટેલમાં સમજાવું એ પહેલા તેના નામ આપણને ખ્યાલ હોવો જોઈએ પત્રક સી એટલે પરિણામ પત્રક ઓકે તો પહેલા તો આ 3 જે પત્રકો છે એ ધોરણ 3 થી 8 માં હોય છે શેમાં હોય છે 3 થી 8 માં કે પત્રક એ જે છે ને એમાં કુલ 40 માર્ક હોય છે અને 20 વિધાન હોય છે આ 20 વિધાન એટલે એક વિધાનના 2 માર્ક આવી રીતે 40 માર્કનું જે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ હોય એના આધારે આખું મૂલ્યાંકન થાય છે પત્રક વ્યક્તિ બેની અંદર વ્યક્તિત્વ વિકાસ એમાં પણ આ મુજબ આખું માર્ક હોય છે અને પરીક્ષાના જે માર્ક હોય કે ભાઈ 80 માર્કમાંથી 72 આવ્યા છે તો અહીંયા 72 મૂકવામાં ન આવે એના 50% 72 એટલે 36 એટલે 36 માર્ક એમાંથી મૂકવામાં આવે અને આ 40 માંથી અને આ બંનેનો સમાવેશ શેમાં થાય તો કે આ પરિણામ પત્રકમાં તો સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે આ પત્રક એ એનું નામ છે રચનાત્મક મૂલ્યાંકન બરોબર પત્રક બી એટલે વ્યક્તિત્વ વિકાસ અને પત્રક સી એટલે પરિણામ પત્રક આ ત્રણેય પત્રકો ધોરણ 3 થી 8 માં હોય છે તમને ક્લિયર દોસ્ત ખબર હોવી જોઈએ કે પત્રક ડી જે છે ને ઈ શેમાં હોય તો કે ધોરણ 1 અને 2 માં હોય શેમાં હોય 1 અને 2 ધોરણ 1 અને 2 એનું મૂલ્યાંકન પત્ર આવું નામ છે મૂલ્યાંકન પત્રક અથવા તો ધોરણ 1 અને 2 નું પરિણામ પત્રક ક્લિયર છે ફરી વખત રિપીટ કરીએ ધોરણ 3 થી 8 માં પત્રક એ બી અને સી હોય છે તમને પ્રશ્ન પૂછે પરિણામ પત્રક એટલે કયું પત્રક પત્રક સી વ્યક્તિત્વ વિકાસ એટલે કયું પત્રક બી રચનાત્મક મૂલ્યાંકન એટલે પત્રક એ ધોરણ 1 અને 2 ની અંદર કયું હોય છે તો ધોરણ 1 અને 2 ની અંદર પત્રક ડી હોય છે ઈ એટલે શું ઈ તો ઈ એટલે જો આ એક જ એવું પત્રક છે કે ધોરણ 1 થી 8 માં હોય શેમાં હોય 1 થી 8 ધોરણમાં હોય ને એવું આ એક જ પત્રક છે ઈ શું છે તો કે એને કહેવાય સર્વગ્રાહી પ્રગતિ પત્રક શું કહેવાય સર્વગ્રાહી પ્રગતિ પત્રક અહીંયા એફ સમજાવવું એ પહેલા જી અહીંયા લઈએ એનું નામ ખૂબ મહત્વનું છે શાળાંત પ્રગતિ પત્રક શાળાંત પત્રક પણ એને કહેવામાં આવે છે કે ભાઈ ધોરણ 8 માં જ્યારે વિદ્યાર્થીને ધોરણ 8 પૂરું થાય ને 1 થી ધોરણ 8 ત્યારે આ પત્રક જી આપવામાં આવે છે તો સૌથી પહેલા તો આ બધા પત્રકોના નામ તમને સમજાવ્યા એની પહેલા હવે એક એક વિશે ડિટેલ જો એક પત્રક એ એટલે રચનાત્મક મૂલ્યાંકન પત્રક એ એટલે શું એને કહેશું આપણે રચનાત્મક મૂલ્યાંકન કહેશું પત્રક એને શું હોય તો કે ધોરણ 3 થી 8 માં હોય છે એમાં 20 વિધાન હોય છે બરાબર છે કેટલાક વિધાનો જે અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થઈ હોય એમાં ખરાનું નિશાનું નથી સિદ્ધ થઈ એમાં ખોટાનું નિશાનું કેટલાકમાં પ્રશ્નાર્થ જે છે એ પણ કરેલો હોય તો આને જે છે કહેવાય રચનાત્મક મૂલ્યાંકન 40 વિધાન હોય છે પ્રશ્નાર્થ ચિહ્ન હોય ખરાની નિશાની હોય ખોટાની નિશાની હોય અહીંયાનું સૂત્ર પણ મિત્રો આપ્યું છે ખૂબ જ સારી રીતે બરોબર છે તો આવી રીતે આ આખું આપણને ખ્યાલ હશે પત્રક બી આપણે જોયું વ્યક્તિત્વ વિકાસ એટલે પત્રક બી આગળના પાર્ટ બી ની અંદર પત્રકોના પાર્ટ બી ની અંદર તમને બધા પત્રકો ફિઝિકલ આખા હું બતાવીશ આ પહેલો લેક્ચર એવો છે કે પત્રકોનો જેમાં તમામ પત્રકો વિશે માહિતી આપું છું પછી તો કે એ થી લઈને જી સુધીના દરેક પત્રકો જે છે એના વિશે આપણે કમ્પ્લીટ ફિઝિકલ આપણે આખી માહિતી મેળવશું ચાલો ઓકે મિત્રો પત્રક એ રચનાત્મક મૂલ્યાંકન પત્રક બી એટલે વ્યક્તિત્વ વિકાસ પત્રક બી ની અંદર શું હોય છે તો એની અંદર કુલ 4 ક્ષેત્ર હોય છે
કયા 4 ક્ષેત્ર? તો 1, 2, 3 અને 4. વ્યક્તિગત અને સામાજિક ગુણો, વિદ્યાર્થીના વલણો, વિદ્યાર્થીના રચનાના ક્ષેત્રો અને કાર્ય અનુભવ. આ 4 ક્ષેત્રમાં ટોટલ અલગ અલગ 40 વિધાનો હોય. તમને ક્લિયર ખબર હોય છે કે આ 40 વિધાનોની અંદર 31 વિધાન છે ને આ પ્રિન્ટ થયેલા હોય અને 9 વિધાન શિક્ષક પોતે આમાં લખી શકે. શિક્ષક પોતે આમાં લખી શકે. તો આ 40 વિધાનોમાં અલગ અલગ માર્ક વિદ્યાર્થીની જે આખી પ્રગતિ જે છે એના આધારે આપવાના હોય છે. તો આને પત્રક બી આપણે કહેશું. પત્રક બી. ક્લિયર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ભાઈ પત્રક સી પરિણામ પત્રક. પત્રક સી જે છે એનું નામ છે પરિણામ પત્રક. મિત્રો અહીંયા તમને મિત્રો એવો પ્રશ્ન પૂછે કે વિદ્યાર્થીનું જે પરિણામ પત્રક છે આ કેટલા વર્ષ સાચવવાનું હોય? વિદ્યાર્થીઓના જે પેપરો છે વાર્ષિક પરીક્ષાના પેપરો આ કેટલા વર્ષ સાચવવાના હોય? ચલો દરેક મિત્રો કમેન્ટ્સ કરો. પેપર જે છે પેપર પરીક્ષાના આ કેટલા વર્ષ સાચવવાના? 1, 2, 3 કે 5? વિદ્યાર્થીનું જે હાજરી પત્રક છે આ હાજરી પત્રક અથવા શિક્ષકોનું હાજરી પત્રક કેટલા વર્ષ સાચવવાનું છે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ? તો આવા પણ પ્રશ્નો પૂછાય મિત્રો કે આ પત્રકો કેટલા વર્ષ સુધી સાચવવાના હોય છે. કારણ કે કેટલાક પત્રકો એવા છે જે 1 વર્ષ નિભાવવાના, કેટલાક 3 વર્ષ, કેટલાક 25 વર્ષ, કેટલાક પત્રકો 35 વર્ષ સુધી નિભાવવાના હોય અને કેટલાક કાયમી પત્રકો છે કાયમ માટે નિભાવવાના હોય. તમારું જે જીઆર છે આ જીઆર તો કે કાયમ માટે નિભાવવાનો છે. તો આ ખૂબ મહત્વના આ માહિતી પણ આપણે આ સેશનમાં આગળ મેળવવાના છીએ. પેલા એ થી લઈ જી સુધીના તમામ પત્રકો વિશે માહિતી મેળવીએ. પત્રક સી એટલે પરિણામ પત્રક. બરોબર. 3 થી 8માં વ્યક્તિત્વ વિકાસનું જે મૂલ્યાંકન છે એ અને બી એ બંનેનો સમાવેશ આ પત્રક સીમાં હશે. પત્રક ડી એટલે અહીંયા મહત્વનું છે ધોરણ 1 અને 2 માટેનું મૂલ્યાંકન પત્ર. જો આ મોસ્ટ આઈએમપી છે. ધોરણ 1 અને ધોરણ 2 એના માટેનું મૂલ્યાંકન પત્રક. એના માટેનું મૂલ્યાંકન પત્રક એટલે પત્રક ડી. ખૂબ મહત્વનું છે. શેમાં હોય પત્રક ડી? કમેન્ટ કરો બધા. ધોરણ 1 અને 2 ની અંદર હોય. ધોરણ 1 અને ધોરણ 2 માં છે. મિત્રો ખૂબ મહત્વની આ માહિતી છે. આખો વિડીયો જોવો ખૂબ જરૂરી છે. તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરજો. ખૂબ મહત્વની આમાં માહિતી છે અને જેટલી વસ્તુ તમને જરૂરી લાગે એ પ્રશ્નો લખતા જાજો. કારણ કે આ નવા અભ્યાસક્રમ મુજબ, નવા સિલેબસ મુજબ આ આખો ટોપિક છે મિત્રો. અને આવા દરેક એક ટોપિક તમારી સામે આવી જવાના છે. 25 દિવસની અંદર બાળ વિકાસ અને શિક્ષણ સિદ્ધાંતના જેટલા ટોપિક છે આ તમામ ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ લેક્ચર આપણી એપ્લિકેશનની અંદર હશે મિત્રો. ક્લિયર. આગળ જોઈએ. પત્રક એફ એટલે શું? ચાલો પત્રક એફ નું શું નામ છે એ પહેલા પત્રક ઈ આપણે જોઈએ. સર્વગ્રાહી વિકાસાત્મક પ્રગતિ પત્રક. શું કહેવાય છે એને? સર્વગ્રાહી વિકાસાત્મક પ્રગતિ પત્રક. આ એક જ એવું પત્રક છે જે ધોરણ 1 થી 8 માં છે. ક્લિયર છે. પત્રક એ બી સી આ 3 પત્રકો જે છે રચનાત્મક મૂલ્યાંકન, વ્યક્તિત્વ વિકાસ અને પરિણામ પત્રક. આ એબીસી પત્રકો ધોરણ 3 થી 8 માં છે. પત્રક ડી શેમાં હોય? ધોરણ 1 અને 2 ની અંદર. તો ડી પછી શું આવશે? તો કે ઈ. ઈ એટલે શું? તો કે આ ધોરણ 1 થી લઈને 8 માં હોય. આ એક જ એવું છે કે ધોરણ 1 થી 8 માટે છે. કયું? તો કે પત્રક ઈ, જેને કહેવાય છે પ્રગતિ પત્રક. સર્વગ્રાહી વિકાસાત્મક પ્રગતિ પત્રક. પત્રક એફ એટલે શું? એફ ધોરણ 3 થી 8 માટેનું પ્રગતિ પત્રક છે. શું છે? ધોરણ 3 થી 8 માટેનું પરિણામ પત્રક એટલે કયું? પત્રક સી. પણ પ્રગતિ પત્રક એટલે એફ. ક્લિયર છે. છેલ્લું પત્રક જી એટલે શાળાના અંત સમયે આપવામાં આવતું પ્રમાણપત્ર. કે ભાઈ વિદ્યાર્થીનું સમગ્ર ચિત્ર જે છે ને એ આ પત્રક જીમાં હોય છે. કે ભાઈ વિદ્યાર્થીનું વર્તણૂક કેવી છે? ઉત્તમ, સરસ, સારી. આ સમગ્ર આખું જે મૂલ્યાંકન ચિત્ર છે ને વિદ્યાર્થીનું એ આ પત્રક જીની અંદર હોય છે. ક્લિયર છે. આની અંદર હોય છે. ઓકે. અહીંયા આગળનો ટોપિક આપણે ફરીવાર એકવાર રિવિઝન કરીએ એ પહેલા હવે તમને ચલો દરેક મિત્રો એકવાર કમેન્ટ કરો. પત્રક એ એટલે કયું? કમેન્ટ કરો. રચનાત્મક મૂલ્યાંકન. પત્રક બી એટલે કયું? વ્યક્તિત્વ વિકાસ. પત્રક સી એટલે કયું? કમેન્ટ કરો દરેક મિત્રો. પરિણામ પત્રક.
આ ત્રણેય પત્રકો શેમાં હશે તો કે ધોરણ 3 થી 8માં. ધોરણ 1 અને 2 માં શું હશે? 1-2 નું પરિણામ પત્રક એટલે કયું તો કે પત્રક ડી. શાળાના અંત સમયે આપવામાં આવતું પ્રગતિ પત્રક એટલે કયું? પત્રક જી, શાળાંત પ્રમાણપત્ર. તો આવી રીતે તમામ પત્રકોના નામ હવે આપણને આવડે છે, એની ડિટેલ્સ આવડે છે. ખૂબ મહત્વનો ટોપિક છે કે આ પત્રકો કેટલા સમય સુધી નિભાવવાના હોય છે. કાયમી રાખવાના પત્રકો હોય, કાયમ માટે રાખવાના શાળાએ, એવા પત્રકો છે કે ભાઈ એક તો વિદ્યાર્થી જે છે એનું વય પત્રક કે જેને આપણે જીઆર કહીએ, જનરલ રજિસ્ટર જીઆર, કે ભાઈ વિદ્યાર્થી આજે કદાચ કોઈ વ્યક્તિ 50 વર્ષનો હોય, મોટો ઉદ્યોગપતિ હોય, મુંબઈમાં રહેતો હોય, પણ એને જન્મ તારીખનો દાખલો કઢાવવો હોય તો ક્યાંથી નીકળે? તો કે જ્યાં એણે પ્રાથમિક શાળામાં ભણ્યા હોય ને એ જન્મ તારીખનો દાખલો માન્ય ગણાય. શા માટે? તો કે ભાઈ એનો કાયમી પત્રક છે એ જીઆર. ક્લિયર છે? ડેડ સ્ટોક રજિસ્ટર, જેટલી વસ્તુઓ શાળાની અંદર આવે છે સરકાર દ્વારા, ખુરશીઓ, ટેબલ, કબાટ, આ દરેકની નોંધ આ ડેડ સ્ટોક રજિસ્ટરમાં કરવાની હોય છે. આવક જાવક પગાર પત્રક કાયમ માટે રાખવાનું છે. વિદ્યાર્થીની શિષ્યવૃત્તિના જે પત્રકો છે કાયમ માટે રાખવાના છે. તો આ શિષ્યવૃત્તિ, પગાર પત્રકો, ડેડ સ્ટોક, વય માટેના આ બધા કાયમી પત્રકો છે, કાયમ માટે રાખવાના છે. 35 વર્ષ માટે રાખવાનું હોય, 35 વર્ષ સુધી સાચવી રાખવાનું. આવા પત્રકો એટલે કયા? 35 વર્ષ સુધી સાચવવાના. તો એક તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એની આખી ફાઇલ એટલે લિવિંગ સર્ટિફિકેટની આખી ફાઇલ 35 વર્ષ સુધી રાખવાની છે. ઉપરાંત આ જે છે બરાબર છે, વાલી સ્લીપ, રોજગાર વાઉચર ચલણ, જેટલી આવક જાવક હોય એના હિસાબો, સિક્કા રજિસ્ટર, પાવતી પહોંચ, પરિણામ પત્રકો 35 વર્ષ સુધી રાખવાના છે. 10 વર્ષ સુધી સાચવી રાખવાના પત્રકો. કોઈ પણ ક્લાસ 1-2 ઓફિસર આવ્યું હોય, શાળાની વિઝિટ લીધી હોય અને એની અંદર એમણે જે નોંધ કરી હોય, જે સૂચનાઓ લખી હોય, આ અધિકારીની જે નોંધ હોય એને 10 વર્ષ સુધી રાખવાની છે. કેટલા વર્ષ સુધી? 10 વર્ષ સુધી. શાળા છોડ્યા બાબત દાખલાની ફાઇલ, તો આ આખી 10 વર્ષ સુધી રાખવાની છે. ખૂબ મહત્વની માહિતી છે. અહીંયા ચોથો ક્રમ છે, 5 વર્ષ સુધી કયા પત્રકો સાચવવાના છે? 5 વર્ષ સુધી. તો એક તો વિદ્યાર્થીની દૈનિક હાજરી જે છે ને, દૈનિક હાજરી પત્રક, આ 5 વર્ષ સુધી રાખવાનું છે, હાજરી પત્રક. શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક, મસ્ટર જેને આપણે કહીએ છીએ, 5 વર્ષ સુધી સાચવવાનું છે. સ્થાનિક વેરાની નોંધ, પરીક્ષા ફાઇલ, ફીની પહોંચ, પત્ર વ્યવહાર, રજા રિપોર્ટ. અહીંયા શું છે? રજા રિપોર્ટ. કે આ રજા રિપોર્ટ જે છે, શિક્ષક રજા રિપોર્ટ મૂકે તો આ બધી વસ્તુ 5 વર્ષ સાચવવાની છે. વાર્ષિક અહેવાલ, કોઈ પણ શાળામાં જેટલી પણ પ્રવૃત્તિઓ થાય છે, પ્રવાસ થયો છે, ઉત્તરાયણની ઉજવણી કરી, હોળી ધૂળેટીની ઉજવણી કરી, રક્ષાબંધનની ઉજવણી કરી, વિશેષ દિવસની ઉજવણી કરી, ગાંધી જયંતિ, 15મી ઓગસ્ટ, 26મી ઓગસ્ટ, તો આ દરેકનો અહેવાલ રાખવો જરૂરી છે, વાર્ષિક અહેવાલ. અને આ અહેવાલ 5 વર્ષ સુધી હોવો જોઈએ. શાળાનું જે મકાન જે છે એના રિપેરિંગની જે પણ ગ્રાન્ટ આવી હોય એની જે આખી ફાઇલ છે, આ પણ તો કે 5 વર્ષ સુધી શિક્ષકે રાખવાની છે. છેલ્લો એક ટોપિક, ભાઈ 1 વર્ષ સુધી સાચવવાના હોય આવા પત્રકો કયા કયા? તો અહીંયા છે કે તો મૂવમેન્ટ રજિસ્ટર. મૂવમેન્ટ રજિસ્ટર કોને કહેવાય? કે ભાઈ આચાર્ય શરૂ શાળા હોય, કોઈ સ્ટાફ અથવા શિક્ષકો તાલુકામાં પુસ્તકો લેવા માટે ગયા, મીટિંગની અંદર ગયા, વાલી સંપર્ક માટે ગયા, તો શિક્ષકો આ મૂવમેન્ટ રજિસ્ટરમાં નોંધ કરી અને જશે, નોંધ કરીને જશે કે ભાઈ આ પ્રવૃત્તિ માટે આ શિક્ષક જઈ રહ્યા છે. એમને ડાયરેક્ટ જતું નથી રહેવાનું, તો આને મૂવમેન્ટ રજિસ્ટર કહેવાય. સમયપત્રક, સવારના 10:15 થી 5:15 સુધીનો જે સ્કૂલની આખી જે લેક્ચર જે છે એનું આયોજન છે, સમયપત્રક જે છે, આ જ સમયપત્રક જે છે 1 વર્ષ સુધી રાખવાનું હોય. માંગણી પત્રક, અભ્યાસક્રમનું આયોજન, વાલી સંપર્ક રજિસ્ટર, પાઠ્યપુસ્તકનું જે વિતરણ કર્યું હોય એની આખી ફાઇલ, અને વિદ્યાર્થીઓની જવાબો જે પેપર, 6 માસિક પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, આના જે પેપરો હોય, ઉત્તર વહીઓ, આ ઉત્તર વહીઓ, આ તમામ બાબત 1 વર્ષ સુધી રાખવાનું હોય છે. ક્લિયર છે? આ 5 છે ને એ તો ક્રમ છે. જો આ જેટલી વસ્તુ સમજાવી ને એનો ક્રમ છે કે આ કાયમી રાખવાનું એટલે 1 છે, આ 2 35 વર્ષ રાખવાનું, તો આ ક્રમ છે. ક્લિયર? તો અહીંયા 1 વર્ષ સુધી રાખવાની કયા કયા ટોપિક છે એવા આપણે જોયા.
તો મિત્રો આજે માત્ર 30 મિનિટ તમે કાઢી આ 30 મિનિટમાં તમારો બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રનો એક મહત્વનો ટોપિક છે એસસી પત્રક, અને 1 માર્ક રોકડો થઈ ગયો. સાહેબ આની બહાર આનાથી વિશેષ કોઈ અપેક્ષા તમારી પાસે ન રાખે. આટલું જ પૂછે કે ભાઈ ધોરણ 1-2 નું પ્રગતિ પત્રક એટલે કયું, ધોરણ 3 થી 8 નું પરિણામ પત્રક એટલે કયું, શાળાના અંત સમયે કયું પત્રક હોય. તો મિત્રો બધી માહિતી કે ભાઈ આ ટોપિક તમારે વાંચવો હોય તો 2-4 કલાક થાય છતાં યાદ ન રહે. આ માત્ર 30 મિનિટનો સમય તમે કાઢ્યો અને ઘર બેઠા સારામાં સારી તૈયારી તમે કરી શક્યા. તો મિત્રો આપણી લાઈવ બેચ જે છે આવી રીતે તમામ ટોપિક આની અંદર આવી જશે, મેથડના લેક્ચર આવી જશે. હાલમાં દિવાળી છે તો ઓફલાઈન મટીરિયલનો સેટ ઘર બેઠા આવી જશે, અને પરીક્ષા પહેલાં, પરીક્ષાના 15 દિવસ પહેલાં 10 મોડલ પેપર ઓફલાઈન પ્રિન્ટ થઈને તમારા ઘરે આવી જશે. સાથે 20 મોડલ પેપર જે છે એ તમને એપ્લિકેશનની અંદર પ્રેક્ટિસ માટે ફ્રીમાં મળશે. તો આ તમામ મહત્વની ગિફ્ટ અત્યારે દિવાળીની અંદર 5 દિવસ સુધી શરૂ છે. 6000 રૂપિયાનો આ કોર્સ માત્ર 2999માં મળશે. ટેટ 1 અને ટેટ 2 માટે આ એક આશીર્વાદ સ્વરૂપ આ કોર્સ તમને મળશે. તો વધારે વિગત માટે મિત્રો આપ કોન્ટેક્ટ જે છે એ કરી શકો છો 9979729090 ઉપર, અને પ્લે સ્ટોરમાં જઈ આ એપ્લિકેશન આપ ડાઉનલોડ કરી શકો છો, અને એમાં તમામ વિષયના ડેમો લેક્ચર આપેલા છે. વધારે વિગત માટે મિત્રો જોડાયેલા રહીએ, મળીએ. થેન્ક યુ. જય હિન્દ.